કેમ છો કેમ છો કેમ છો કેમ છો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, જોરદાર હશો, જબરજસ્ત હશો. હું પણ બહુ જ મજામાં છું, કેમ કે મને આનંદ થાય છે કે મારા વાલા વિદ્યાર્થીઓ માટે જે આગળનું પેપર છે, એટલે કે આંકડાશાસ્ત્રનું પેપર છે, એની અંદર તૈયારી કઈ રીતે કરવી, એ તૈયારી કરવામાં જે મને યાર મજા આવે છે, ના પૂછો વાત. ઇકોનોમિક્સનું પેપર ગયું સરસ રીતે, ઓસીએમ નું પેપર પણ ગયું સરસ રીતે, ઇંગ્લિશનું પણ એટલું જ સારું પેપર જશે. અને એના પછી આવવાનો છે મેઇન સબ્જેક્ટ, વન ઓફ ધ મેઇન સબ્જેક્ટ ઓફ કોમર્સ, ગુજરાત બોર્ડ ધોરણ 12, એટલે કે આંકડાશાસ્ત્ર. હવે આંકડાશાસ્ત્રમાં છેલ્લા 5 દિવસોમાં કઈ રીતે તૈયારી કરવી, શું કરવું, શું ન કરવું, કયા સેક્શનમાં કેવો પ્લાનિંગ કરવો, કયું ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકાય, અને એન્ડ ટાઈમે કશું જ નથી કર્યું. એન્ડ ટાઈમ આવી ગયો છે, સમય પૂરો થઈ ગયો છે, માત્ર 5 દિવસ બાકી રહ્યા છે. તો સર અમારે શું કરવું, એ બધી જ ચર્ચા આપણે આજે કરવાના છીએ. એટલે એન્ડ સુધી જોતા રહેજો. એક એક તમારા ડાઉટ, એક એક તમારી મૂંઝવણ અહીંયા ક્લિયર થઈ જશે. તમારા બધાનો પહેલો સવાલ હશે કે સર તૈયારી તો કરી છે, પણ અંદરથી ધક 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 થાય છે, ડર લાગે છે, બીક લાગે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા હશે કે આખું વર્ષ કઈ નહીં કર્યું હોય, ફૂલ જલસા સાહેબ, આપણે તો જલસામાં રહ્યા હશે, અને હવે એમને ડર લાગતો હશે. અને એ વિદ્યાર્થીઓ અત્યારે ક્વેશ્ચન કરશે કે સર છેલ્લા 5 દિવસમાં 100 માંથી 100 માર્ક્સ આંકડાશાસ્ત્રના પેપરમાં આવશે ખરા? તો દીકરા મારો આન્સર છે ના, નહીં આવે. કેમ નહીં આવે? ધ્યાનથી સાંભળજો દીકરા. આ એક વિડીયો અમે જે તમારી માટે લઈને આવીએ છીએ ને, એ એક વિડીયો પાછળ 8 થી 10 કલાકની મહેનત હોય છે. તમે કહેશો સર વિડીયો તો 2 કલાક છે, 3 કલાક છે, તો 8 થી 10 કલાક કેમ? તો દીકરા સૌથી પહેલા 2 કલાક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શોધવામાં જાય છે. 2 ભાગના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન દરેક વિભાગના શોધવાના, કે જે બોર્ડની પરીક્ષાની અંદર આવવાના જ છે. એ ગેરંટી પાર્ટસની તમને હોય છે જ, અને એમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નો આવતા હોય છે. તો 2 કલાક એના. ત્યાર પછી એ જ ક્વેશ્ચનની પીપીટી બને, એટલે બીજા 2 કલાક પીપીટી પાછળ જશે. પીપીટી બનાવવા ઘણીવાર લાંબા ક્વેશ્ચન્સ હોય તો 2 થી 3 કલાકનો સમય જાય છે. એ પીપીટી વેરીફાઈ થાય કે ક્યાંક આંકડાની કે કોઈ મિસ્ટેક તો નથી ને, એની પાછળ બીજો 1 કલાક જશે. અને અંતે જ્યારે વિડીયો બનાવવામાં આવે છે, ત્યારે એ વિડીયો 2 કલાકનો હોય, 3 કલાકનો હોય કે 4 કલાકનો હોય, કન્ટિન્યુઅસ અહીંયા ઊભા રહીને હલ્યા વગર, વચ્ચે પાણી પીધા વગર, કઈ ખાધા વગર અમે તમારી માટે આટલી મહેનત કરી રહ્યા છીએ. અને તમે 2 કલાક વાંચ્યું નથી, 15 મિનિટ વાંચ્યું નથી, અને 1 કલાક વાંચ્યું, ચોપડી પકડીને બેઠા, 4 દાખલા ગણ્યા, અને તમે ત્યાંથી ઊભા થઈ જાઓ છો કે બહુ થઈ ગયું, હવે થોડોક આરામ કરવો પડશે, થોડી વાર રીલ્સ જોવી પડશે, થોડી વાર શોર્ટ્સ જોવા પડશે, ફ્રેન્ડને મેસેજ કરી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, બહાર આંટો મારી આવું. તો બેટા 100 માંથી 100 શું, 60 માર્ક્સ પણ આંકડાશાસ્ત્રમાં નહીં આવે. તો દીકરા એક વસ્તુ યાદ રાખ, જેટલી મહેનત એક ટીચર તારી પાછળ કરી રહ્યો છે, એટલી જ પ્રામાણિકતાથી મહેનત તું જો આંકડાશાસ્ત્ર માટે કરી લઈશ ને દીકરા, તો ચપટી વગાડતા 100 માંથી 100 માર્ક્સ આવશે, આવશે ને આવશે જ. પણ ત્યારે આવશે જ્યારે તારી મહેનતની દિશા સાચી અને રસ્તો સીધો હોવો જોઈએ, ગોલની વચ્ચે કઈ જ બીજું આવવું ન જોઈએ. જેમ અર્જુનને માત્ર ને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી, માછલી પણ ના દેખાય, માછલીની પૂંછડી પણ નહીં, માત્ર ને માત્ર માછલીની આંખ દેખાતી હતી. એ રીતે આપણી માટે અત્યારે માત્ર એક જ ગોલ હોવો જોઈએ, 100 આઉટ ઓફ 100. કઈ રીતે લાવી શકાય એ બધી જ ટિપ્સ, બધી જ ટ્રિક્સ હું તમને આપવાનો છું. ધ્યાનથી જોતા રહેજો, અને ઘણા બધા તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરજો, જેથી આ વસ્તુ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે, અને એ વિદ્યાર્થી છેલ્લા 5 દિવસમાં સરસ રીતે તૈયારી કરીને બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્રમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકે. તો દીકરાઓ
મહેનત તો કરવી પડશે, કેમ કે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. જો હું તમારી માટે આટલી મહેનત કરવા માટે તૈયાર હોઉં, તમારા પેરેન્ટ્સ, તમારા મા બાપ આખો દિવસ તમારી માટે મહેનત કરવા તૈયાર છે, તો તમારે પણ દીકરા મહેનત કરવી પડશે. છેલ્લા સમય છે, બહુ ઓછા દિવસો છે, અને ઓછા દિવસમાં સારામાં સારું કામ કરીને કઈ રીતે સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકાય, ચલો વન બાય વન આપણે જોઈએ. સૌથી પહેલા આખી પેટર્ન સમજી લઈએ. તમને ખ્યાલ જ છે કે ભાઈ આટલા વિભાગ છે, આ છે, તે છે, આમ તેમ, પણ ધ્યાનથી સમજજો, કંઈક નવું તમને અહીંયાથી મળશે. સૌથી પહેલા આંકડાશાસ્ત્રના પેપરમાં કુલ 6 વિભાગ આવવાના છે, તમને બધાને ખબર છે. A, B, C, D, E અને F. એમાંથી દીકરાઓ A અને B વિભાગ એવો છે કે જે કમ્પલસરી છે, જેમાં તમને કોઈ પણ પ્રકારની ચોઈસ મળવાની જ નથી. અને આ બંને વિભાગ કુલ 30 માર્ક્સ, એટલે કે પેપરમાં 100 માંથી 30 માર્ક્સ, 30% તમારા માર્ક્સ કવર A, B માં કરે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે કે A, B કરતા જ નથી હોતા. A, B તો કે જોઈ લઈશું, કોકને પૂછી લઈશું, ચોરી કરી લઈશું, એવી આશા સાથે પરીક્ષા આપવા માટે જતા હોય છે. તો એ વિદ્યાર્થી ખરેખર બહુ મોટી મૂર્ખામી કરી રહ્યો છે. A, B એવો સેક્શન છે કે ક્યારેય છોડવો ન જોઈએ. કેશ માર્ક્સ, રોકડા માર્ક્સ તમને અહીંયાથી મળી જવાના છે. હવે રહ્યા બાકીના 4 ક્વેશ્ચન્સ, C, D, E અને F. એમાં સૌથી વધુ માર્ક્સ અપાવતો સેક્શન અને જેમાં તમને સૌથી વધારે ઓપ્શન્સ મળે છે એવો સેક્શન છે સેક્શન ડી, જે તમને 24 માર્ક્સ અપાવશે 100 માંથી, જેમાં તમારે 12 માંથી 8 ના આન્સર્સ એટલે કે દાખલા ગણવાના છે. એકાદ થિયરી પણ કદાચ આવી શકે છે. સેક્શન સી ની વાત કરીએ તો 9 માંથી કોઈ પણ 7 અહીંયા ખૂબ જ નાના ચપટી વાળા, આમ ચપટી વગાડી દાખલો પૂરો, ચપટી વગાડી દાખલો પૂરો, ખૂબ જ નાના દાખલા અહીંયા તમને જોવા મળશે. એકાદ બે થિયરી પણ અહીંયા આવી શકે છે. સેક્શન ઈ પાર્ટ 2, જેમાં મીડિયમ દાખલા, કે જેમાં તમારે મગજનો ખૂબ જ ઉપયોગ કરવો પડશે, એવા દાખલા સેક્શન ઈ માં આવશે. સેક્શન ઈ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, વિડીયો અપલોડ થઈ ગયો છે, જોઈ લેજો હજુ પણ ન જોયો હોય તો. 4 માંથી કોઈ પણ 3 તમારે ગણવાના છે. ચોઈસ થોડી ઓછી છે પણ ચાલી જશે યાર. સેક્શન એફ સૌથી સરળ, ખાલી ભૂલ તમારી જો કેલ્સીમાં થઈ, સૂત્ર મૂકવામાં થઈ, એન લખવાનો રહી ગયો, વર્ગમૂળ કરવાનું રહી ગયું તો માર્ક્સ જશે. બાકી 20 માંથી 20 માર્ક્સ કન્ફર્મ. 6 માંથી કોઈ પણ 4 દાખલા તમારે કરવાના છે. હવે સેક્શન વાઇઝ જોતા રહી જઈએ અને છેલ્લે હું તમને એ પણ જણાવીશ કે કયા દિવસે કયો સેક્શન તમારે પાક્કો કરવાનો છે. તો એન્ડ સુધી જોતા રહેજો, વચ્ચે ક્યાંય ગાપચી ગુપચી મારતા નહીં. સેક્શન 20 માર્ક્સ કમ્પલસરી, એક પણ ચોઈસ તમને મળવાની નથી. એની માટે તમારે બધા ચેપ્ટર્સ પાર્ટ 1 પાર્ટ 2 ના બધા ચેપ્ટર્સ કમ્પલસરી કરવાના છે અને કરવાના જ છે. સર એમસીક્યુ મેં ક્યાંથી કરીએ દીકરા? તો બેટા મારો એક જ આન્સર હંમેશા રહ્યો છે, સ્વાધ્યાય ચોપડી જેવું બીજું કોઈ નથી. જેમ જીવનમાં માનું સ્થાન કોઈ ન લઈ શકે ને, એ રીતના ગુજરાત બોર્ડની જે ચોપડી છે એનું સ્થાન દીકરા કોઈ ન લઈ શકે. તો ચોપડીના સ્વાધ્યાયમાંથી જ તમારે એમસીક્યુઝ કરવાના છે. એમસીક્યુમાં પાર્ટ 1 ની વાત કરીએ તો જુઓ દીકરા, પહેલા 8 એમસીક્યુ તમને પાર્ટ 1 માંથી જોવા મળશે. દરેક ચેપ્ટરમાંથી બબ્બે એમસીક્યુ આવવાના છે. સ્વાધ્યાયના બધા એમસીક્યુ કડકડાટ તૈયાર કરી દો, તમને સારો એવો બહુ જ મોટો ફાયદો થશે. 20 માંથી 20 માર્ક્સ તમારા કન્ફર્મ થઈ જશે. પણ એમાં પછી ભૂલ કે ગાપચી થવી જોઈએ નહીં. ત્યાર પછી 2 એમસીક્યુ સંભાવના, એટલે કે પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 માંથી આવશે. 3 એમસીક્યુ, ઓ માય ગોડ, 3 એમસીક્યુ પાર્ટ 2 નું સેકન્ડ ચેપ્ટર માંથી આવવાના છે. ત્યાર પછી અગેન 3 એમસીક્યુ, અગેન ઓ માય ગોડ, 3 એમસીક્યુ પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણિક વિતરણમાંથી આવવાના છે. ત્યારબાદ 2 એમસીક્યુ ચેપ્ટર નંબર 4 લક્ષમાંથી અને છેલ્લા 2 એમસીક્યુ વિકલનમાંથી આવવાના છે. તો આ એક એનાલિસિસ છે. આ રીતના તૈયારી કરો. પાર્ટ 1 પાર્ટ 2 બધા ચેપ્ટર કરવાના જ છે, પણ ક્યાંથી વધારે આવે છે તો એ ચેપ્ટર એક વધુ વખત કરજો. 20 માંથી 20 દીકરા લાવવાના જ છે, કેમ કે આપણો ટાર્ગેટ 100 જ છે, 99 પણ નહીં. મારે 100 માંથી 100 લાવવા છે. સ્વાધ્યાયના એમસીક્યુ કડકડાટ ફટાફટ સરસ રીતે તૈયાર કરી લો, તમારા 20 આઉટ ઓફ 20 કન્ફર્મ બોર્ડની પરીક્ષામાં થઈ જશે. આગળ જઈએ સેક્શન બી તરફ. આ પણ કમ્પલસરી કરવું જ પડશે, કોઈ ઓપ્શન, કોઈ ચોઈસ નથી. 10 માર્ક્સ, એક વાક્યના પ્રશ્નો. ઘણા બધા વિદ્યાર્થીઓ શબ્દ લખે છે, શબ્દ નહીં દીકરા, એક વાક્યમાં જવાબ આપવાનો છે, એટલે ખાલી વર્ડ લખીને ન આવી.
અહીંયા 21 થી લઈને 30 કુલ 10 પ્રશ્નો તમારી સામે હશે. એમાંથી પાર્ટ 1 ની વાત કરીએ તો પહેલા 4 પ્રશ્નો પાર્ટ 1 માંથી આવશે. 1 1 1 1 ચારે 4 ચેપ્ટર માંથી આવશે. ત્યાર પછી સંભાવનામાંથી 1, ચેપ્ટર નંબર 2 માંથી, 3 માંથી 2 છે અહીંયા, લક્ષ્યમાંથી 1 અને વિકલનમાંથી 1. તમે જોઈ લીધું બધા ચેપ્ટર એક વાક્યના પ્રશ્નો માટે પણ કવર કર્યા. તો સર અમે આ ક્યાંથી કરીએ? દીકરા, સ્વાધ્યાયમાંથી. કેમ કે ચોપડી જેવું બીજું કાંઈ નથી. ચોપડીનું સ્થાન બીજું કોઈ લઈ ન શકે. તો આ પણ તમારે સ્વાધ્યાયમાંથી કડકડાટ તૈયારી કરી દેવાની છે. હવે એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. ઘણીવાર ફેરફાર કેવો થઈ શકે બોર્ડની પરીક્ષામાં? એમસીક્યુ ને એક વાક્યના સ્વરૂપમાં પૂછી લઈ શકે છે અને એક વાક્યનો પ્રશ્નને બદલીને એમસીક્યુ કરીને તમને પૂછી શકે છે. એટલે પ્રોપર જોજો, ગોખશો નહીં, સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. કેમ કે એમસીક્યુ એક વાક્ય બનાવીને પણ આવી શકે અને એક વાક્યનો પ્રશ્નને એમસીક્યુ બનાવીને પણ પૂછી શકે છે. બસ આટલો ચેન્જ કરી શકે, એટલો તો કરે ને યાર. બધું બેઠું દર વર્ષે થોડું આવે. આગળ વધીએ. સેક્શન સી, 7 આઉટ ઓફ 9, 9 માંથી કોઈ પણ 7 દાખલા તમારે ગણવાના છે. અહીંયાથી આપણું પ્રોપર એનાલિસિસ શરૂ થવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો પાર્ટ 1 માટે 31, 32, 33, 34 પહેલા 4 પ્રશ્નો પાર્ટ 1 માંથી છે. એકદમ નાના નાના ટીંચુકડા દાખલા અથવા તો એકદમ નાની થિયરી તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી એક દાખલો સંભાવનામાંથી, સેકન્ડ ચેપ્ટરમાંથી 1, ત્રીજું ચેપ્ટર અહીંયા છે જ નહીં, ચોથામાંથી 2 આવવાના છે અને વિકલનમાંથી 1 દાખલો આવવાનો છે. અહીંયા સર અમે કયું ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકીએ છીએ? તો દીકરા, વિકલન તો અહીંયા ઓપ્શનમાં રાખી શકે છે. જો આ ચેપ્ટર આપણે ઓપ્શનમાં કાઢી લઈએ છીએ તો આપણી પાસે કુલ 8 દાખલાની ચોઈસ છે. 8 માંથી તારે કોઈ 7 દાખલા ગણવાના છે, પણ એની માટે લક્ષ્ય પાક્કું કરવું પડશે. તો જઈને તમે વિકલનને ઓપ્શનમાં રાખી શકો છો. અને રિસ્ક નથી લેવું તો 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન વિકલનના પણ બહુ જ મસ્ત છે. તો એ પણ તમે તૈયારી કરી શકો છો. તો તમારી પાસે 9 ની ચોઈસ હશે. 9 માંથી કોઈ પણ 7 તમારે ગણવાના છે. ચોઈસ તમારી છે. એવું ચેપ્ટર કે તમને બિલકુલ નથી ફાવતું, એ તમે એન્ડ ટાઈમે શીખવા બેસશો તો શક્ય નહીં બને. તો એ ચેપ્ટર તમે ઓપ્શનમાં રાખી શકો છો. પણ ઓપ્શનમાં રાખતા રાખતા ધ્યાન રાખજો, તમારે 7 તો ગણવાના જ છે. એટલે 7 કરતા ઓછા ક્વેશ્ચન્સ થઈ ન જવા જોઈએ. આગળ જઈએ, સેક્શન ડી નું એનાલિસિસ કરીએ. સરસ મજાનો મારો વન ઓફ ધ ફેવરેટ સેક્શન છે સેક્શન ડી. કેમ કે એમાં કુલ 12 દાખલાની ચોઈસ હોય છે. એમાંથી આપણે 8 ગણવાના, 4 એક્સ્ટ્રા. અરે ફાયદો જ ફાયદો છે. ઓકે, અહીંયા પણ એક મોટું એનાલિસિસ કહું. પહેલા 6, 1 2 3 4 5 6 પહેલા 6 દાખલા પાર્ટ 1 માંથી જ આવવાના છે ભાઈ. પાર્ટ 1 ના 4 ચેપ્ટર માંથી પહેલા 6 ક્વેશ્ચન્સ આવશે 3 માર્ક્સમાં. એટલે જેને પાર્ટ 2 થી આમ ડર લાગતો એની માટે તો બ્રાહ્મણ છે. એટલે પહેલા 6 દાખલા પાર્ટ 1 માંથી એ પરફેક્ટ કરી લો. હવે કયું ચેપ્ટર કરી શકાય? તો સંભાવનામાંથી 3 માર્ક્સના કુલ 3 દાખલા આવવાના છે. ત્યાર પછી 2 દાખલા સેકન્ડ ચેપ્ટર માંથી અને 1 દાખલો અહીંયા વિકલનમાંથી આવવાનો છે. સર હું શું કરું? તો દીકરા, અહીં સુધી પરફેક્ટ કરી નાખ. તો 6 અને 3 9 દાખલાની ચોઈસ તારી પાસે છે. 9 માંથી તારે કોઈ 8 ગણવાના છે. જો પરફેક્ટ પ્રોપર કડકડાટ ચેપ્ટર આવડતું હોય તો. એવું ન કરું તો આ બાકીના બંને સેકન્ડ ચેપ્ટરના 3 માર્ક્સના ક્વેશ્ચન્સ એડ કરી શકું છું. ચોઈસ તારી છે. અહીંયા તમે ધારો, ઈચ્છો તો આ બંને ઓપ્શનમાં રાખી શકો છો. અને જો સેકન્ડ ચેપ્ટર આવડતું હોય તો એ પણ તૈયારી કરી શકો છો. સેકન્ડ ચેપ્ટર તમે કવર કરી લો છો તો 9 ની જગ્યાએ તમારી પાસે 11 ની ચોઈસ થઈ શકશે. એટલે તમે વિકલન ઓપ્શનમાં રાખી શકો છો અથવા આ બંને ચેપ્ટર ઓપ્શનમાં રાખી શકો છો. તૈયારી તમારી કરવાની છે. કયું ચેપ્ટર તમને સારું આવડે છે તમને ખબર છે. તમારે જે ઓપ્શનમાં રાખવું હોય એ તમે રાખી શકો છો. અમે સીધું સરળ સાદી ભાષામાં તમને સમજાવી દીધું. સેક્શન ડી ખૂબ જ મહત્વનો છે. મેક્સિમમ માર્ક્સ તમને અહીંયાથી મળવાના છે 24. આગળ વધીએ સેક્શન ઈ તરફ. બહુ સરસ રીતે મેં તમને સેક્શન ઈ કરાવ્યો છે, જેની અંદર 3rd, 4th અને 5th ત્રણ ચેપ્ટર આપણે ડિટેલમાં આવરી લીધેલા છે. અહીંયા 4 માંથી કોઈ પણ 3 દાખલા તમારે કરવાના છે. ક્યારે થિયરી તમને જોવા મળશે નહીં, દાખલા જ તમને જોવા મળશે.
બે દાખલા પ્રામાણ્ય વિતરણ, એક દાખલો x માંથી સંભાવના અને બીજો દાખલો સંભાવનામાંથી x વચ્ચે આવે z એનો આવશે. એક દાખલો લક્ષ્યનો આવશે જેમાં અવયવ પાડો હશે, કાં તો ફંક્શન વાળા દાખલા કાં તો પેલા વર્ગમૂળ વાળા દાખલા. એક આવશે વિકલન જેમાં મહત્તમ અને ન્યૂનતમ કિંમત, નફાનું વિધેય અને ખર્ચનું વિધેય. આ ત્રણમાંથી એક દાખલો તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. જો તમે આ બંને ચેપ્ટર પરફેક્ટ કરો છો તો આ તમે ઓપ્શનમાં રાખી શકો છો. થર્ડ અને ફિફ્થ તમારે કરવું છે તો તમે લક્ષ્ય ઓપ્શનમાં રાખી શકો છો. ચોઇસ તમારી છે. તમને કયું વધારે સારું આવડે છે એ કરવાનું, બાકીનું એક તમે ઓપ્શનમાં રાખી શકો છો. તો આ પણ સરસ મજાનો લોજિકલ સેક્શન છે જેમાં તમારે દિમાગનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. છેલ્લો સેક્શન, સેક્શન F, 20 માંથી 20 એની હાઉ લાવવાના જ છે. કેમ કે 4 ચેપ્ટર સૌથી સરળ અને 4 ચેપ્ટરમાંથી કુલ 6 દાખલા આવશે અને 6 માંથી આપણે કોઈ પણ 4 ગણવાના છે. અહીંયા પણ સેકન્ડ અને ફોર્થ પરફેક્ટ પાકું કડકડાટ કરી દો, પિક્ચર પૂરું. પહેલું અને ત્રીજું કરવાની કોઈ જરૂર પડશે નહીં, પણ ત્યારે જ જ્યારે 4 દાખલા ગણી શકવા માટે તમે સક્ષમ હો તો. કદાચ રિસ્ક નથી લેવું સર તો 2, 3, 4 કરી નાખો તો પહેલું તમે ઓપ્શનમાં રાખી શકો છો. ચોઇસ તમારી છે. જે વિદ્યાર્થીને પહેલું ઘણું સારું આવડતું હોય તો ત્રીજું ઓપ્શનમાં રાખી શકે છે. ટૂંકમાં જે થાય 6 માંથી 4 દાખલા પરફેક્ટ પ્રોપર આપણે ગણવાના છે. ચલો આગળ જોઈએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત કે લાસ્ટ 5 ડેઝની સ્ટ્રેટેજી એ તો આપો સર. છેલ્લા 5 દિવસમાં કઈ રીતે અમે તૈયારી કરીએ જેથી બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ અમે લાવી શકીએ. તો બેટા ધ્યાનથી સાંભળજો. 3 માર્ચ 2026 ના રોજ તારે સેક્શન F કમ્પ્લીટ કરી દેવાનો છે. કેમ કે સેક્શન F માટે બહુ ઓછા દાખલા તારે કરવાના છે. દરેક ચેપ્ટરમાંથી 4 દાખલા તું કરી દે. કુલ 4 ચેપ્ટર છે તો ચોકે 16 દાખલા તારે માત્ર કરવાના રહેશે. અને તું 2 ચેપ્ટર ઓપ્શનમાં રાખે છે તો 4 દુ માત્ર 8 જ દાખલા તારે કરવાના રહેશે. 8 દાખલા કરતા તને મેક્સિમમ દીકરા 2 કલાક થશે. 2 ના કદાચ 3 થાય તો તારી સ્પીડ ધીમી હશે તો 3 કલાક થશે. અને ફાસ્ટ કેલ્ક્યુલેશન જો કરી શકીશ તો 2 કલાકમાં તું આરામથી 8 દાખલા કમ્પ્લીટ કરી શકીશ. તો આ ચોઇસ તારી છે. આજે ગમે તે રીતના 3 માર્ચના દિવસે તારે સેક્શન F પૂરો કરવાનો જ છે. જો સ્કીપ કરીશ તો બીજા દિવસે બર્ડન વધી જશે, એટલે એ ધ્યાન રાખવાનું છે. 4th માર્ચ, 4th તારીખે સેક્શન D અને સેક્શન E કમ્પ્લીટ કરવાનો છે. સેક્શન D માં પાર્ટ 1 પાર્ટ 2 બંને આવી જશે અને સેક્શન E માં ખાલી પાર્ટ 2 ના દાખલા તારે કરવાના છે. અહીંયા પણ તારે દિવસના માત્ર 4 થી 5 જ કલાક આપવા પડશે. 4 to 5 અવર્સની અંદર તું સેક્શન D અને E કમ્પ્લીટ પરફેક્ટ કરી શકીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાર પછી 5 માર્ચના દિવસે દીકરા સેક્શન C પૂરો કરવાનો છે તારે. સેક્શન C માટે પણ તને 4 to 5 અવર્સ મેક્સિમમ લાગી શકે છે. કેમ કે સેક્શન C છે, નાના દાખલા તારે એક જોવાના છે. સાથે સાથે થિયરી પણ કરવાની છે. જેટલા ચેપ્ટર્સમાંથી સેક્શન C માં દાખલા આવતા હોય, થિયરી આવતી હોય, હમણાં જ આપણે આગળ જોયું, એમાં થિયરી પણ કરજે, દાખલા પણ કરજે. મેક્સિમમ 4 to 5 અવર્સમાં તું સેક્શન C કમ્પ્લીટ કરી શકીશ. ત્યાર પછી 6th માર્ચ, 6 માર્ચના રોજ તારે સેક્શન A અને B કમ્પ્લીટ કરવાનો છે. સેક્શન A અને B માટે હમણાં જ મેં કીધું ચોપડીના સ્વાધ્યાયમાંથી તૈયારી કરજો દીકરાઓ. અને મેં કીધું એમ MCQ માંથી એક વાક્ય બનાવીને પણ આવી શકે છે, એક વાક્યમાંથી MCQ બનાવીને પણ આવી શકે છે, પણ સ્વાધ્યાય પરફેક્ટ ચકાચક જોરદાર કરી લેજો એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. 7 માર્ચ કઈ જ નથી કરવાનું કેમ કે 7મી તારીખે તમારું ઇંગ્લિશનું પેપર છે. હવે તમે કહેજો સર 6 તારીખે સ્વાધ્યાય કરીએ તો કેટલો સમય જઈ શકે? તો દીકરાઓ MCQ વાંચશો, એક વાક્યના પ્રશ્નો કરશો, મેક્સિમમ 3 to 4 અવર્સ જશે. તો 3 થી 4 કલાકનો સમયગાળો તમે સ્ટેટ માટે આપો. બાકીના સમયમાં ઇંગ્લિશની તૈયારી કરો તો એ તમે 7 તારીખે ઇંગ્લિશના પેપરમાં સારામાં સારું પરફોર્મન્સ પણ કરી શકશો. મહત્વની વાત, 8 માર્ચ 2026 મહા મેરાથોન હું તમારી માટે લઈને આવવાનો છું. 8 તારીખે રવિવારે મહા મેરાથોન આંકડા શાસ્ત્ર. કઈ જ નથી કર્યું,
એક દાખલો પણ નથી આવડતો, આવી જજો મહામેરાથોનમાં. શેડ્યુલ તમને પહેલેથી મળી જશે. એ શેડ્યુલ પ્રમાણે તમારે મહામેરાથોન જોઈન કરી લેવાની છે. લાઈવ આખી મેરાથોન ફૂલ સિલેબસ આપણે 8 તારીખે રવિવારે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને કવર કરવાના છે. એટલા માટે 8 માર્ચનો દિવસ તારી માટે દીકરા ખૂબ જ મહત્વનો છે. હવે આ સ્ટ્રેટેજી કામ કઈ રીતે કરશે? તો અહીંયા તે સેક્શન એફ પરફેક્ટ કરી લીધો, અહીંયા તે ડી ઈ ના દાખલા અને થિયરી કરી લીધું, અહીંયા તે સેક્શન સી પરફેક્ટ કરી લીધો, અહીંયા તે એ અને બી જોઈ લીધું. આ મહામેરાથોનમાં બધા જ આઈએમપી ક્વેશ્ચન્સનું રિવિઝન થઈ જશે. એટલે તારે ખાલી જોવાનું છે, સાંભળવાનું છે. અહીંયા જો તે તૈયારી કરી લીધી હશે તો મહામેરાથોન તારી માટે એક જોરદાર જબરજસ્ત રિવિઝન કોન્ફિડન્સ સાથે થવાનું છે. તને આન્સર સાથે આ મગજમાં ફિટ થઈ જશે કે આ નંબરનો ક્વેશ્ચન તો આવો જ આવશે, સરે કીધું છે એટલે આ જ આવશે. એક વિશ્વાસ બિલ્ડઅપ થશે, એક કોન્ફિડન્સ તારામાં વધશે જો તું આ ફોલો કરે છે તો. 5 ડેઝનો એક્શન પ્લાન છે, 5 ડેઝની લાસ્ટ સ્ટ્રેટેજી છે. આ પ્રોપર રીતે તૈયારી કરીને તું સારામાં સારા માર્ક્સ આંકડા શાસ્ત્રની અંદર સ્કોર કરી શકે છે. તારે 90 લાવવા છે, 95 લાવવા છે, 99 લાવવા છે, 100 લાવવા છે, આવશે. બસ આ સ્ટ્રેટેજી તારે પ્રોપર વેમાં પોતાનું 100% આપીને પૂરી કરવાની છે. હમણાં જ મેં કીધું એમ, અમે જો તમારી માટે 8-8 કલાક મહેનત કરવા તૈયાર હોય, તમારે આટલા કલાક એક દિવસના આપવાના છે દીકરા, આપી દેજે. લાસ્ટ 5 ડેઝ છે, પછી તને કોઈ નહીં કે ભાઈ આંકડા શાસ્ત્રનું આ કર પેલું કર. હું રિક્વેસ્ટ કરું છું, હું વિનંતી કરું છું, તારા ભવિષ્ય માટે, તારા સારા માર્ક્સ માટે થોડો ટાઈમ પોતાનો સ્ટડી પાછળ આપી દો. આ છેલ્લા 5 દિવસ દીકરા સાચવી દે. આંકડા શાસ્ત્રમાં સારામાં સારા માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર તારા આવી જશે. તો દીકરા, વિડીયોને વધુ ને વધુ વિદ્યાર્થી સાથે શેર પણ કરી દેજે અને કોમેન્ટ કરીને મને જણાવજો કે તમે આ 5 દિવસની સ્ટ્રેટેજી કઈ રીતના ફોલો કરવાના છો અને તમારો ટાર્ગેટ શું છે. એ ટાર્ગેટ આપણે મેરાથોનના દિવસે એટલે કે 8 માર્ચના દિવસે, સન્ડેના દિવસે કમ્પ્લીટ કરવાના છે. તો યસ દીકરા, ચાલુ કરી દો. સેક્શન એફ થી શરૂઆત કરી દો અને તૈયારી પૂરેપૂરી કરજો. પોતાનું 100% આપજો. રિઝલ્ટ તમને મળશે ને મળશે. આવજો 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 મારા વાલા.